અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ પ્રમુખ અને તેઓની ટીમ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત કરવા પોસ્ટર લગાવવામાં આવ્યા। અંજાર શહેરના મુખ્ય માર્ગોમાં અનેક ખાડાઓ પડેલ હોવાથી અંજાર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજાની આગેવાનીમાં અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર શહેરના લોકોને ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત કરવા પોસ્ટર લગાવવામાં આવ્યા, જેમાં અંજાર તાલુકા પ્રમુખ શંભુભાઈ ડાંગર, અંજાર શહેર કોંગ્રેસના પ્રભારી રમેશભાઈ આહિર, અંજાર શહેર કોંગ્રેસના મહામંત્રી જયદીપભાઈ સોની, અંજાર શહેર કોંગ્રેસ બક્ષીપંચ વિભાગના પ્રમુખ નારણભાઈ સુથાર, અંજાર શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના પ્રમુખ જાવેદભાઈ ખત્રી, અંજાર શહેર કોંગ્રેસ અનુસૂચિત વિભાગના પ્રમુખ ભાણજીભાઈ મહેશ્વરી, અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભગવાનજીભાઈ દાવડા, અંજાર શહેર કોંગ્રેસ મંત્રી યુનુસભાઈ ખલીફા, અંજાર શહેર કોંગ્રેસના આગેવાન મામદ શાહ શેખ, ઈશ્વરભાઈ મકવાણા, સાહિબ શાહ શેખ વગેરે જોડાયા હતા। આજ રોજ અંજાર શહેરના વિવિધ જગ્યાઓ પર જ્યાં અંજાર નગરપાલિકાની બેદરકારીથી ખાડા પડ્યા છે, આ વર્ષ નથી થયો ને રોડ બન્યા હોય અને ખાડા તમે જોઈ શકો છો। આ ભ્રષ્ટાચારના ખાડા છે અંજાર નગરપાલિકામાં। અંજાર શહેરની તમામ ખાડાઓમાં અંજાર શહેર કોંગ્રેસ દ્વારા આવા પોસ્ટરો લગાડી અંજાર શહેરની જનતાને જાગૃત કરવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ આપવામાં આવ્યો છે। આ પ્રોગ્રામમાં અંજાર શહેર પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા તથા શહેરના તમામ હોદ્દેદારો કોંગ્રેસ પક્ષના હાજર રહ્યા છે અને આવા પ્રોગ્રામ નગરપાલિકાની નિંદ્રા ઉડાડવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। જો હજી પણ નગરપાલિકાની નિંદ્રા નહીં ઉડે તો આવા પ્રોગ્રામ અંજાર શહેર કોંગ્રેસ દ્વારા સતત ચાલુ રહેશે। જય ભારત, જય હિન્દ।